નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ જે ક્યાંક ને ક્યાંક આપણા બધાના મનને સ્પર્શે છે. ભૌતિક સફળતા અને આધ્યાત્મિક શાંતિ. શું આ બંને સાથે ચાલી શકે? શ્રી પ્રેમાનંદજી મહારાજે એમના એક સત્સંગમાં આના પર ખૂબ જ સરસ વાત કરી છે અને એનો એક ઉત્તમ સારાંશ આપણને gujaratiTV.com પર સેવક માધવ જસાપરા દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યો છે. એટલે આજે આપણો પ્રયાસ એ જ રહેશે કે એ સત્સંગના મૂળમાં જઈને સમજીએ કે સામાન્ય માણસ આજના જીવનમાં રહીને આધ્યાત્મિક માર્ગે કેવી રીતે ચાલી શકે. અને આ ચર્ચાની જે ખાસ વાત છે ને એ છે કે આ કોઈ ભારેખમ શાસ્ત્રીય સિદ્ધાંતોની વાત નથી. આ તો ભક્તો દ્વારા પૂછાયેલા એકદમ જેને કહેવાય ને જીવનને સ્પર્શતા પ્રશ્નો છે. જેમ કે હું ભગવાનનું નામ લઉં છું પણ પૈસાદાર કેમ નથી બનતો? આવા સીધા સવાલો એ આખી વાતને બહુ જ પ્રાસંગિક બનાવે છે. બરાબર. તો ચાલો આપણે શરૂઆત જ એ સવાલથી કરીએ જે કદાચ ઘણા લોકોના મનમાં હશે પણ પૂછતા સંકોચાતા હશે. બાગપતથી મનીષ રાણાજીનો આ પ્રશ્ન છે કે હું રામ નામનો જપ કરું છું પણ હજી સાયકલ પર જ ફરું છું. ધનવાન કેમ નથી બની શકતો? મતલબ એકદમ પ્રામાણિક અને સીધો સવાલ છે. હા, અને મહારાજજીનો જવાબ છે ને એ સીધો આપણી ધનની જે વ્યાખ્યા છે એના પર જ પ્રહાર કરે છે. તેઓ લૌકિક અને પારમાર્થિક દ્રષ્ટિ વચ્ચેનો જે ભેદ છે એને સ્પષ્ટ કરે છે. એક કબીરદાસજીને ટાંકીને કહે છે કે ધનવંતા સોઈ જાનીએ જાકે રામ નામ ધન હોય. અહીંયા વાત રૂપિયા પૈસાની છે જ નહીં, વાત છે નામરૂપી ધનની. અને આ સમજાવવા માટે એ એક બહુ જ સચોટ ઉપમા આપે છે. કઈ ઉપમા? મને લાગે છે કે આ દૃષ્ટાંત આખી વાતનો પાયો છે. બિલકુલ. તેઓ કહે છે કે કલ્પના કરો કે તમને એક એવા દેશમાં મોકલવામાં આવે જ્યાં તમને બધું જ મળે. વૈભવી ઘર, ગાડી, પરિવાર, મિત્રો, બધી જ સુવિધાઓ. પણ શરત માત્ર એક જ કે જ્યારે તમે પાછા ફરો ત્યારે એક દોરો પણ સાથે લઈ જવાની પરવાનગી નથી. બધું જ ત્યાં છોડી દેવું પડે. તો કોઈ સમજદાર વ્યક્તિ એવા દેશની સંપત્તિને પોતાની માનશે? ના, બિલકુલ નહીં. બસ આ મૃત્યુલોક બરાબર એવો જ દેશ છે. મૃત્યુ સમયે અહીંની બધી સંપત્તિ, સંબંધો બધું જ છીનવી લેવામાં આવે છે. આ દ્રષ્ટાંત ખરેખર વિચારતા કરી દેવું છે. પણ અહીં એક વ્યવહારુ પ્રશ્ન ઊભો થાય છે. શું આ વિચારધારા આપણને નિરાશાવાદી નથી બનાવતી? મતલબ શું આપણે વર્તમાન જીવનમાં સુખ સુવિધાઓ માટે પ્રયત્ન જ ન કરવો જોઈએ? કોઈ યુવાન વ્યક્તિ માટે આ વાત થોડી અવ્યવહારુ ન લાગે? ખૂબ જ સારો પ્રશ્ન. અને મહારાજજીનો કહેવાનો આશય એ બિલકુલ નથી કે પ્રયત્ન છોડી દેવો. મુદ્દો પ્રાથમિકતાનો છે. તેઓ એમ નથી કહેતા કે ભૌતિક ધન ખરાબ છે, પણ એ સમજાવે છે કે સાચું શાશ્વત ધન કયું છે, અને એ છે નામરૂપી ધન. આ એકમાત્ર એવી સંપત્તિ છે જેને મૃત્યુ પણ આપણી પાસેથી છીનવી નથી શકતું. એટલે આપણી ચિંતાનું કેન્દ્ર એ હોવું જોઈએ. જો તમારી પાસે નામધન છે તો મહારાજજીના મતે ભલે પગમાં ચપ્પલ પણ ન હોય, તમે બ્રહ્માથી પણ વધુ ધનવાન છો. આ દ્રષ્ટિ બદલવાની વાત છે, કર્મ છોડવાની નહીં. અચ્છા, એટલે કે ફોકસ શિફ્ટ કરવાની વાત છે. આ સમજાવવા માટે એમણે ગોસ્વામી તુલસીદાસજીનું ઉદાહરણ પણ આપ્યું છે જે ખૂબ જ પ્રભાવશાળી છે. હા, અને એ પ્રસંગ આખી વાતને સમર્થન આપે છે. ગોસ્વામીજી શું કહે છે કે જ્યારે હું રામનો નહોતો ત્યારે ભીખ માંગતા પણ એક ટુકડો મળવો મુશ્કેલ હતો. અને આજે જ્યારે હું સંપૂર્ણપણે રામનો થઈ ગયો તો અકબર જેવા બાદશાહ મારો તાજ ઉતારીને મારા ચરણોમાં નમે છે. આ ભગવાનના થઈ જવાનો પ્રતાપ છે, કોઈ વ્યક્તિગત સિદ્ધિ નથી. સાચી વાત. પણ ફરી એ જ વાત આવે કે તુલસીદાસજી તો મહાન સંત હતા. સામાન્ય માણસ આમાંથી શું પ્રેરણા લે? અને એટલે જ મહારાજજી તરત જ વાતને એકદમ જમીન પર લાવી દે છે. એ બહુ જ સહેજતાથી પોતાનો અનુભવ કહે છે. અરે યાર, તારી પાસે તો સાયકલ છે, અમારી પાસે તો એ પણ નહોતી. ખરેખર સચ્ચી. માંગીને રોટલી ખાતા હતા, કેટલાય દિવસો ભૂખ્યા પણ સૂઈ રહેતા હતા. આ વાક્ય કોઈ સિદ્ધાંત નથી, આ જીવાયેલું સત્ય છે. તેઓ એ ભરોસો આપવા માંગે છે કે તમે બસ નિષ્ઠાપૂર્વક નામ જપ કરતા રહો. પહેલા તમારા પાપ નષ્ટ થશે અને જેવું પાપનું આવરણ હટશે, સુખ સુવિધાઓ તમારી પાછળ આવશે. તમારે એની પાછળ નહીં ભાગવું પડે. મુખ્ય વાત ભરોસાની છે, સાચા ધનની. હા, આ વાત ખરેખર સમજવા જેવી છે. અને જો સાચું ધન નામ છે
તો પછી સ્વાભાવિક છે કે એ નામ પ્રત્યે આપણું સમર્પણ કેવું હોવું જોઈએ. કારણ કે સમર્પણ વિના તો એ ધન પણ કેવી રીતે મળે. મને લાગે છે કે વારાણસીથી ઋષભ અગ્રવાલજીનો પ્રશ્ન બરાબર આ જ મુદ્દાને સ્પર્શે છે. એ પૂછે છે કે રાજી હૈ હમ ઉસી મેં જિસમેં તેરી રઝા હૈ. આ ભાવ ખાસ કરીને દુઃખમાં હૃદયમાં કેવી રીતે પ્રગટ થાય? અને અહીંયા જે વાત સૌથી રસપ્રદ છે ને હા, એ છે કે મહારાજજી આને કોઈ બૌદ્ધિક વિચાર નથી ગણાવતા. એ આને એક સ્થિતિ ગણાવે છે. આ મોઢેથી બોલવાની વાત નથી, આ તો અનુભવની એક અવસ્થા છે. અને આ સ્થિતિ ક્યારે પ્રાપ્ત થાય? તેઓ જીવત્વ ભાવ નષ્ટ થવાની વાત કરે છે. પણ એક મિનિટ, આ જીવત્વ ભાવ એટલે બરાબર શું? શું એનો અર્થ એ છે કે હું એક અલગ વ્યક્તિ છું એવો ભાવ જ ખતમ થઈ જાય? બરાબર જ. હું અને મારું આ ભાવ સંપૂર્ણપણે ઓગળી જાય અને માત્ર તું અને તારું રહી જાય. જ્યારે આપણો અહંકાર, આપણી અલગ ઓળખ પ્રભુમાં સંપૂર્ણપણે વિલીન થઈ જાય ત્યારે આ સ્થિતિ આવે છે. એ ગોપીઓનું અદ્ભુત ઉદાહરણ આપે છે. કાન ભયે પ્રાણમય, પ્રાણ ભયે કાનમય. મતલબ અમને એ પણ ખબર નથી પડતી કે અમારામાં પ્રાણ છે કે કાન એટલે કે કૃષ્ણ છે. અમારા પ્રાણ જ કૃષ્ણમય થઈ ગયા છે. આવી સ્થિતિમાં પછી સુખ, દુઃખ, માન, અપમાન એની કોઈ ગણતરી જ નથી થતી. ત્યાં માત્ર પ્રભુની ઈચ્છાની જ ગણતરી થાય છે. અને આ સ્થિતિને સમજાવવા માટે મહારાજજીએ જે ઉદાહરણો આપ્યા છે એ તો ખરેખર હચમચાવી દેનારા છે. એક મહાપુરુષને તપતા તવા પર બેસાડ્યા છે. ગરમ રેતી નાખવામાં આવે છે અને એ કહે છે તેરા કિયા મીઠા લાગે. બીજાને કરવતથી ચીરવામાં આવે છે અને એ હસી રહ્યા છે. મીરાબાઈ ઝેરનો પ્યાલો અમૃત સમજીને પી જાય છે. આ બધું સાંભળવામાં જ અકલ્પનીય લાગે છે. કારણ કે આપણે એને બુદ્ધિના સ્તરેથી સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. જ્યારે આ બુદ્ધિથી પરની અવસ્થા છે. આ અહંકારના સંપૂર્ણ વિલય પછી જ સંભવ બને છે. આ જ સંદર્ભમાં કિરણજીએ જે કબીરજીનો દોહો ટાંક્યો છે એ સાંભળીને મને હંમેશા નવાઈ લાગે છે. કબીરા કુત્તા રામ કા મોતિયા મેરા નામ, ગલે રામ કી જેબડી જીત ખીંચે ઉત જાઓ. મતલબ આજના જમાનામાં જ્યાં દરેક વ્યક્તિ પોતાની ઓળખ બનાવવા માંગે છે ત્યાં કોઈ પોતાની જાતને કૂતરો કહેવા કેવી રીતે તૈયાર થઈ શકે? આ જ તો ભક્તિ માર્ગની સુંદરતા છે. અહીં હુંને ઓગાળીને જ પરમાત્મા મળે છે. અને મહારાજજી કહે છે કે જ્યારે જીવ આવી સ્થિતિએ પહોંચે છે ને ત્યારે ભગવાન પોતે એના આધીન થઈ જાય છે, એના ઋણી બની જાય છે. તો અહીં સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થાય છે કે શું આપણા જેવો સામાન્ય માણસ જે પરિવાર સાથે રહે છે, નોકરી ધંધો કરે છે, એ આવા ઉચ્ચ આધ્યાત્મિક જીવનની કલ્પના પણ કરી શકે છે? આકાશજી અને મહાવીર નવાઝજીના પ્રશ્નો આ જ દિશામાં છે. અને મહારાજજીનો જવાબ ખૂબ જ નમ્ર અને સત્યથી ભરેલો છે. એ પોતાના વિશે કહે છે કે જો અમે અમારા હૃદયની વાત કહીએ તો આ સાધના નથી, આમાં ભગવાનની કૃપા છે. એ સ્પષ્ટ કરે છે કે પારમાર્થિક ઉન્નતિમાં આપણા પ્રયત્નો કરતાં ભગવાનની કૃપા વધુ કામ કરે છે. ભલે એમણે 13 વર્ષની ઉંમરે ઘર છોડ્યું, અનેક કષ્ટો સહન કર્યા, છતાં એનો શ્રેય એ સાધનાને નહીં, કૃપાને આપે છે. પણ જ્યારે ગૃહસ્થ ધર્મમાં રહીને મોક્ષ મેળવવાની વાત આવે છે ત્યારે તેઓ ખૂબ જ દ્રઢતાથી જવાબ આપે છે. હા, ત્યારે તેઓ સ્પષ્ટપણે કહે છે બિલકુલ સંભવ છે અને એના માટે કોઈ જંગલમાં જવાની કે તપસ્યા કરવાની જરૂર નથી. એ ખૂબ જ સરળ વ્યવહારુ નિયમો બતાવે છે. કયા નિયમો છે? માત્ર 4-5 મુખ્ય નિયમો. પહેલું, પત્નીવ્રતા ધર્મ પાળવો. બીજું, ધર્મપૂર્વક એટલે કે અનીતિ કે છળ કપટ વિના કમાણી કરીને પરિવારનું પાલન કરવું. ત્રીજું, ઘરે આવેલા અતિથિનું યથાશક્તિ સ્વાગત કરવું. ચોથું, નિયમિત નામ જપ કરવો. અને પાંચમું, માંસ, દારૂ, ઈંડા જેવી તામસિક વસ્તુઓનો ત્યાગ કરવો. બસ તેઓ ખાતરી આપે છે કે જો કોઈ ગૃહસ્થ આટલું જ નિષ્ઠાપૂર્વક કરે તો એને ઘરમાં બેઠા જ ભગવત પ્રાપ્તિ થઈ શકે છે. આ નિયમો સાંભળવામાં તો સરળ લાગે છે, પણ દાખલા તરીકે ધર્મપૂર્વક કમાણી કરવી. આજના સ્પર્ધાત્મક કોર્પોરેટ જગતમાં આ નિયમનું પાલન કરવું કેટલું મોટો પડકાર છે. દરેક જગ્યાએ કાવા દાવા હોય, રાજકારણ હોય, ત્યાં આ નિયમને વ્યવહારમાં કેવી રીતે મૂકવો? ખૂબ જ વાસ્તવિક પ્રશ્ન છે. અહીં ધર્મપૂર્વકનો અર્થ સમજવો જરૂરી છે. એનો અર્થ એ નથી કે તમારે ઓછું કમાવવું કે મહત્વાકાંક્ષી ન બનવું.
એનો અર્થ એ છે કે તમારી કમાણી કોઈને છેતરીને, કોઈનું શોષણ કરીને કે કોઈને નુકસાન પહોંચાડીને ન હોવી જોઈએ. તે પ્રામાણિકતા અને પરિશ્રમ પર આધારિત હોવી જોઈએ. હા, આ માર્ગ કદાચ થોડો કઠિન અને ધીમો હોઈ શકે છે, પણ એ મનની જે શાંતિ આપે છે એ અનીતિથી કમાયેલા કરોડો રૂપિયા પણ નથી આપી શકતા. મુદ્દો નિયતનો છે. બરાબર. આ ચર્ચામાં ભક્તિયોગ અને જ્ઞાનયોગ વચ્ચેના તફાવત પર પણ વાત થઈ, જે મને ખૂબ રસપ્રદ લાગી. હા, મહારાજજીએ ખૂબ જ સરળ શબ્દોમાં એનો ભેદ સમજાવ્યો. ભક્તિયોગનું કેન્દ્ર મમતા છે, મતલબ સંબંધનો ભાવ. હું ભગવાનનો છું, ભગવાન મારા છે. ભક્ત પોતાને ભગવાનનો દાસ કહેશે, સેવક કહેશે, સખા કહેશે કે પછી કબીરજીની જેમ રામનો કૂતરો પણ કહેશે. આ એક ભાવનાત્મક માર્ગ છે. જ્યારે જ્ઞાનયોગનું કેન્દ્ર અદ્વૈત છે. એમાં હું અને ભગવાન એવો ભેદ જ નથી. જ્ઞાની કહેશે, અહમ બ્રહ્માસ્મિ, હું જ બ્રહ્મ છું, મારા સિવાય બીજું કોઈ નથી. આ માર્ગ અત્યંત બૌદ્ધિક અને વૈરાગ્યની માંગ કરે છે. તો શું એમ કહી શકાય કે સામાન્ય ગૃહસ્થ માટે ભક્તિ માર્ગ વધુ સહજ છે? સામાન્ય રીતે હા, કારણ કે ગૃહસ્થ જીવન સંબંધો પર જ આધારિત છે. પતિ પત્ની, માતા પિતા, સંતાનો, આ બધા સંબંધોમાં મમતાનો ભાવ સ્વાભાવિક છે. ભક્તિ માર્ગ એ જ મમતાના પ્રવાહને સંસારમાંથી વાળીને ભગવાન તરફ જોડી દેવાની કળા શીખવે છે. જ્યારે જ્ઞાન માર્ગ માટે ઘણીવાર સંસારથી સંપૂર્ણ અનાસક્તિની જરૂર પડે છે, જે ગૃહસ્થ માટે વધુ મુશ્કેલ છે. હવે આધ્યાત્મિક માર્ગ પર ચાલતી વખતે જે શંકાઓ અને ડર મનમાં આવે છે એના પર વાત કરીએ. ફર્રુખાબાદથી સુખરામદાસજીનો પ્રશ્ન મને લાગે છે ઘણા લોકોના મનનો પડઘો પાડે છે. એ કહે છે, અડધી ઉંમર પછી ભજન શરૂ કર્યું છે, જો આ જન્મમાં ભગવત પ્રાપ્તિ ન થઈ તો શું ફરી મનુષ્ય જન્મ મળશે? આ ડર ઘણા સાધકોને સતાવતો હોય છે. અને મહારાજજી અહીં કોઈ ખોટી ખાતરી નથી આપતા. એ સ્પષ્ટ કહે છે, ખબર નહીં શું મળશે. કારણ કે અંતિમ સમયે જેવી મતિ તેવી ગતિ. એ ભરતજી જેવા મહાપુરુષનું ઉદાહરણ આપે છે, જેમને અંતિમ સમયે હરણની યાદ આવતા આગલો જન્મ હરણનો મળ્યો. તો આપણા જેવા સામાન્ય માણસની તો વાત જ શું કરવી? આ સાંભળીને તો સાધક વધુ નિરાશ થઈ શકે છે. પણ પછી તેઓ એક પાક્કી ગેરંટી આપે છે, જે આશાનું સૌથી મોટું કિરણ છે. તેઓ કહે છે, એક ગેરંટી આપીએ છીએ, જો દરેક શ્વાસમાં નામ જપ કરશો તો ભરે આજે જ મૃત્યુ કેમ ન થઈ જાય, તમને ભગવત પ્રાપ્તિ થઈ જ જશે. મુખ્ય વાત નિરંતરતાની છે. બાકી બચેલી જિંદગીના દરેક શ્વાસને નામ જપ સાથે જોડી દેવાનો છે. એ વૃંદાવનની ભૂમિ પર બેસીને દ્રઢતાપૂર્વક કહે છે કે જેમના છેલ્લા શ્વાસમાં મુખમાંથી રાધા નામ નીકળશે, એ નામ જ તેમને ભવસાગર પાર કરાવી દેશે. વાહ, આ ખરેખર ખૂબ જ મોટી ખાતરી છે. હવે એક બીજી સામાન્ય સમસ્યા પર આવીએ. અર્ચનાજીએ પૂછ્યું છે કે આપણું સુખ દુઃખ બીજાના વ્યવહાર પર નિર્ભર થઈ જાય છે. કોઈ વખાણ કરે તો ખુશ, કોઈ ટીકા કરે તો દુઃખી. આમાંથી કેવી રીતે બહાર નીકળવું? મહારાજજી આને સીધું જ અજ્ઞાન કહે છે. તેઓ કહે છે કે જે બીજાના વ્યવહાર પર પોતાના સુખ દુઃખનો રિમોટ કંટ્રોલ આપી દે છે, તે બહુ અજ્ઞાની છે. કારણ કે સંસારનું સ્વરૂપ જ એવું છે કે એ તમને ક્યારેય સુખેથી બેસવા નહીં દે. તમે ગમે તેટલા સારા બનો, કોઈક તો તમારી નિંદા કરશે જ. એક મિનિટ, આ વાત મને ખૂબ જ રસપ્રદ લાગી. મહારાજજી કહે છે કે સંતોને પણ પરોપકારના બદલામાં હંમેશા પ્રતિકૂળતા જ મળી છે. આ તો ખૂબ જ નિરાશાજનક વાત છે. તો પછી કોઈએ સારું કામ શા માટે કરવું જોઈએ, જો બદલામાં દુઃખ જ મળવાનું હોય તો? આ ખૂબ જ તાર્કિક પ્રશ્ન છે. પણ અહીં સમજવાની વાત એ છે કે સંતો સારું કામ કોઈ બદલાની અપેક્ષાએ નથી કરતા. એ એમનું સ્વભાવ બની જાય છે. જેમ સૂર્ય પ્રકાશ આપવાનું બંધ નથી કરતો, ભલે કોઈ તેની સામે આંખ બંધ કરી દે. એમનો આનંદ બીજાની પ્રશંસા પર આધારિત નથી. એટલે ઉપાય એ જ છે કે આપણે સુખનો સ્ત્રોત બહાર શોધવાનું બંધ કરીએ. લોકોના આપેલા સુખ દુઃખથી પ્રભાવિત થવાને બદલે પરમાત્માના ચિંતનમાંથી, નામજપમાંથી આનંદ મેળવવાનો પ્રયત્ન કરીએ. આપણું સુખ આંતરિક હોવું જોઈએ, આત્મનિર્ભર. તો આ આખી ચર્ચાને જો આપણે એક સાથે લાવીએ તો એનો સાર શું છે? આપણે સાચા ધનની વાત કરી, સંપૂર્ણ સમર્પણની, ગૃહસ્થ ધર્મની અને શંકાઓની વાત કરી. પણ આ બધાના મૂળમાં કઈ એક વાત છે જે આપણને રોકી રહી છે? મહારાજજી અંતમાં એ જ મુખ્ય મુદ્દો સ્પષ્ટ કરે છે. એ કહે છે, અસલ વાત, જે મેઇન પોઈન્ટ છે તે સમર્પણ છે.
આપણા માર્ગમાં મુખ્ય અવરોધ બે છે. એક, આપણા સમર્પણમાં ક્યાંક ને ક્યાંક કમી, અને બીજું દેહાભિમાન, એટલે કે આપણો અહંકાર. હું કંઈક છું, મેં આ કર્યું, મારું અપમાન થયું. આ જે હું છે ને એ જ ભગવાન અને આપણી વચ્ચે દિવાલ બનીને ઊભું છે. આ બે કારણોસર જ પ્રભુ આપણી સામે પ્રગટ નથી થતા. એટલે કે બધી સાધના, બધા જપ તપ, બધા નિયમ ધર્મ, આ બધાનો અંતિમ લક્ષ્ય એ અહંકારને ઓગાળીને સંપૂર્ણ સમર્પિત થવાનો જ છે. બિલકુલ. મહારાજજી કહે છે કે જો આપણું સમર્પણ પ્રભુ પ્રત્યે સંપૂર્ણ અને નિષ્ઠાવાન હોય તો તે ખૂબ જલ્દી પ્રગટ થાય છે. આ જ સમગ્ર ચર્ચાનું હાર્દ છે. આપણી ભક્તિ, આપણી સાધના, આપણી પ્રાર્થના બધું જ એ દિશામાં હોવું જોઈએ કે આપણું હું ઓગળી જાય અને માત્ર તે રહી જાય. ખૂબ જ સુંદર રીતે આખી ચર્ચાનો સાર રજૂ થયો. તો આ ચર્ચા પછી હું શ્રોતાઓ માટે એક વિચાર સાથે આ વાત પૂરી કરવા માંગીશ. મહારાજજી કહે છે કે સમર્પણમાં કમી અને અહંકાર એ જ મુખ્ય અવરોધ છે. તો ચાલો આપણે એક નાનો પ્રયોગ કરીએ. આવતીકાલે સવારે જ્યારે ઉઠો ત્યારે દિવસમાં માત્ર એક જ વાર, જ્યારે કોઈ નાની વાત પોતાની મરજી મુજબ ન થાય, જેમ કે ટ્રાફિકમાં ફસાવું કે કોઈની સાથે નાની દલીલ થવી, ત્યારે માત્ર એક ક્ષણ માટે રાજી હે હમ ઉસી મેં જિસમેં તેરી રઝા હૈ એ ભાવને યાદ કરવાનો પ્રયત્ન કરજો. અને જુઓ કે એક ક્ષણ તમારા આખા દિવસના દૃષ્ટિકોણને કેવી રીતે બદલી શકે છે. જો આપને આ વાર્તાલાપ સારો લાગ્યો હોય તો આપના અભિપ્રાય કોમેન્ટમાં લખી અમને મોકલવાનું ચૂકશો નહીં. અને gujaratitv.com ને લાઇક, મિત્રો સાથે શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. રાધે રાધે.